Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to see Unit 6, Read 1, Strike Against War. અહીંયા આપણા યુનિટનું નામ છે સ્ટ્રાઇક. સ્ટ્રાઇકના બે મતલબ થઈ શકે છે પ્રહાર કરવો અથવા તો હડતાલ કરવી કે હડતાલ પાડવી. અગેન્સ્ટ એટલે કે ની વિરુદ્ધમાં અને વોર એટલે કે યુદ્ધ. અહીંયા આપણે સ્ટ્રાઇકનો મતલબ લેવાનો છે હડતાલ પાડવી, બરાબર. એનો મતલબ યુદ્ધ તેવું લેવાનો નથી. અગેન્સ્ટ એટલે કે ની વિરુદ્ધમાં, વોર એટલે કે યુદ્ધ. યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ પાડવાની અહીંયા વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે સ્પીચ, એક ભાષણ છે આ યુનિટ. એટલે કે જે આ યુનિટમાં જોવા મળશે એક પ્રકારનું ભાષણ આપવામાં આવ્યું છે બાય હેલન કેલર. હેલન કેલર દ્વારા એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. એટલે વાત થાય છે 5 જાન્યુઆરી 1916 ન્યુયોર્ક સિટી ના કાર્નેગી હોલમાં હેલન કેલર દ્વારા આપવામાં આવેલી સ્પીચ. તો અહીંયા હેલન કેલર, તો આઈ થિંક મોસ્ટ ઓફ ઓલ ધી સ્ટુડન્ટ્સ નો અબાઉટ હર, કે મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે તે લોકો હેલન કેલર વિશે જાણતા હોવા જ જોઈએ, કારણ કે આપણે હેલન કેલર વિશે સ્ટાન્ડર્ડ 10th ની અંદર જોઈ ગયા છીએ, કે જેમાં એ 10th ની અંદર એક યુનિટ હતો જેની અંદર એક છોકરીની વાત થતી હોય છે કે જે અંધ છે, એટલે કે આંધળી છે, ડીફ છે એટલે કે બહેરી છે, અને ડમ્પ એટલે કે મૂંગી છે. અને તેના જે ટીચર છે મિસ સુલિવાન, તેના દ્વારા તેને જે અલગ અલગ ટેકનિક આવતી હોય છે અંધ વ્યક્તિઓને કે મૂંગા વ્યક્તિઓને કે બહેરા વ્યક્તિઓને શીખવાની, એ ટેકનિક દ્વારા તેને ઘણું બધું શીખવે છે. અને આ રીતે હેલન કેલર તેના બાળપણના વર્ષોમાં જે શૈક્ષણિક ક્ષેત્રે સારી એવી સિદ્ધિ હાંસલ કરે છે. તો તે જ હેલન કેલર ની અહીંયા વાત કરવામાં આવી છે કે જે લોકોને સ્ટ્રાઇક કરવા કહે છે, હડતાલ પાડવા કહે છે. કોની વિરુદ્ધમાં હડતાલ? કે યુદ્ધની વિરુદ્ધમાં, કે જે અન્ય એક દેશના બીજા દેશો સાથે જે યુદ્ધ થતા હોય છે તેની વિરુદ્ધમાં હડતાલ કરવા માટે કહે છે આ યુનિટની અંદર જે સ્પીચ આપવામાં આવી છે તેમાં. તો એ સ્ટ્રાઇક, યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ કરવાના કારણો કયા કયા છે, અને જો યુદ્ધ થાય તો તેનાથી નુકસાન કયા કયા થઈ શકે છે, એ બધી બાબતો અહીં હેલન કેલર દ્વારા એ દેશના લોકોને જણાવવામાં આવેલી છે. અને લોકોને જાગૃત કરવા માટે, અને યુદ્ધ શા માટે થઈ રહ્યા છે લોકો જાણતા હોતા નથી, પરંતુ આ હેલન કેલર લોકોને યુદ્ધ બાબતે જાગૃત કરવા માટે આ સ્પીચ આપેલી છે. તો આપણે આ યુનિટની અંદર સ્પીચ જોઈશું જે હેલન કેલર દ્વારા આપવામાં આવેલી છે, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એટલે કે યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ. તો યુનિટની શરૂઆત કરીએ એ પહેલા આપણે જોઈ લઈએ એ યુનિટની ગ્લોસરીઝ. તો ગ્લોસરીઝની અંદર આપણને અહીં ફર્સ્ટ વર્ડ આપ્યો છે ગ્રીવ્ડ. ગ્રીવ્ડ એટલે કે દુઃખ અનુભવવું, ફીલ સેડ, કે કોઈ પણ દુઃખદ ઘટના બને અને આપણે જે ફિલિંગ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, એ દુઃખ અનુભવવાની જે ક્રિયા છે એને કહેવામાં આવ્યું છે ગ્રીવ્ડ. તેને આપ્યું છે અનપ્રિન્સિપલ્ડ, એટલે થાય ડિસઓનેસ્ટ અથવા તો ડિસીટફુલ.
એટલે થાય અપ્રામાણિક, કે નિયમો વિરુદ્ધના વ્યક્તિ હોય, જે હંમેશા નિયમો વિરુદ્ધ ચાલતા હોય કે અપ્રમાણિત હોય, તેને કહેવામાં આવે છે અનપ્રિન્સિપલ્ડ. પછી એ પૂછે એસ્ટ્રે. એસ્ટ્રે એટલે ઓફ ટ્રેક, માર્ગની વિરુદ્ધમાં ચાલે એટલે કે ગેરમાર્ગે ચાલતા હોય, એટલે એસ્ટ્રે એટલે કે ઓફ ટ્રેક એટલે કે ગેરમાર્ગે. નેક્સ્ટ વર્ડ આપ્યો છે પરસ્યુડ. પરસ્યુડ ધેટ મીન્સ encourage or induce, પ્રોત્સાહન આપવું, ઉશ્કેરવું. કોઈ કાર્ય કરવા માટે કોઈને પ્રોત્સાહન આપવામાં આવે અથવા તો ઉશ્કેરવામાં આવે તો તેને કહેવામાં આવ્યું છે encourage અથવા તો induce. નેક્સ્ટ આપણને વર્ડ આપેલો છે impose. impose મતલબ કે પ્રમોટ કરવું, કે કોઈ પણ વસ્તુ કે કોઈ સંસ્થાની જાહેરાત કરવામાં આવે, બરાબર, એટલે એને કહીએ આપણે પ્રમોટ કરવામાં આવે, જાહેરાત કરવી અથવા તો જાહેર કરવું, પ્રમોટ કરવું, પ્રખ્યાત બનાવવું એવું પણ કહી શકાય. અને બીજો પણ મતલબ થઈ શકે કોઈ ઉપર થોપવું, કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ ઉપર કાર્ય થોપી દેવામાં આવે જબરદસ્તી પૂર્વક. નેક્સ્ટ કીધું છે પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા ધેટ મીન્સ પબ્લિસિટી એટલે કે જાહેરાત, કે અમુક ખાસ કરીને કંપનીઓની પોલિસી હોય છે અથવા તો કોઈ રાજનીતિક પાર્ટી હોય તો તેની પોલિસી હોય છે કે પોતાનો કોઈ મંતવ્ય, પોતાના એક સ્પેશિયલ મુદ્દા ઉપર આગળ વધતી હોય છે, તો એને કહેવામાં આવે તેનો પ્રોપેગેન્ડા, એટલે કે તેની શું થાય છે, એની પબ્લિસિટી થાય છે, પ્રચાર થાય છે, બરાબર. પછી કીધું છે ડિસ્પરેજ. ડિસ્પરેજ એટલે કે ક્રિટિસાઇઝ એટલે કે ટીકા કરવી, કોઈ વ્યક્તિ વિશે ખરાબ બોલવું અથવા તો તેના જે પણ મંતવ્યો છે એનો વિરોધ કરવો એટલે કે ટીકા કરવામાં આવતી હોય. નેક્સ્ટ કીધું છે ડીન. ડીન એટલે થશે નોઇસ અથવા તો કમોશન એટલે કે ઘોંઘાટ. જે બિનજરૂરી જે અવાજ છે એને આપણે ઘોંઘાટ કહીએ, શોરબકોર કહીએ, કોલાહલ કહીએ, એને કહેવામાં આવશે નોઇસ એટલે કે ઘોંઘાટ, કમોશન. જીઓપાર્ડી. જીઓપાર્ડી ધેટ મીન્સ ડેન્જર અથવા તો ટ્રબલ, મુશ્કેલી અથવા તો ખતરો, બરાબર. કોઈ પરિસ્થિતિમાં લોકો જે મુશ્કેલી અનુભવતા હોય અથવા તો ખતરો અનુભવતા હોય તેને કહેવામાં આવે જીઓપાર્ડી એટલે કે ડેન્જર. એન્ડ્યોર. એન્ડ્યોર એટલે કે ટોલરેટ અથવા તો બેર, સહન કરવું, બરાબર. ટોલરેટ અથવા તો બેર એટલે કે સહન કરવું, એન્ડ્યોર. વાઇનિંગ. વાઇનિંગ ધેટ મીન્સ કમ્પ્લેનિંગ, ફરિયાદ કરવી, ફરિયાદો કરવામાં આવતી હોય તેને કહેવામાં આવે વાઇનિંગ. એમિનેબલ. એમિનેબલ એટલે ઇઝીલી પરસ્યુડેડ, કે આસાનીથી મનાવી લેવું, આસાનીથી પોતાની વાતમાં કોઈને લઈ લેવું, એના માટે વર્ડ યુઝ થાય એમિનેબલ, બરાબર. કે ઇઝીલી. ઇઝીલી એટલે આસાનીથી, પરસ્યુડ એટલે કે કોઈ કાર્ય કરવા માટે મનાવી લેવું અથવા તો પોતાની વાતમાં ફસાવી લેવું, એવા સંજોગોની અંદર એવો વર્ડ યુઝ થઈ શકે એમિનેબલ. નેક્સ્ટ આપણે કીધું છે ઓરેટરી. ઓરેટરી એટલે થાય શાબ્દિક, શબ્દોની ભાષામાં, એમ કે સ્કિલ ઇન પબ્લિક સ્પીકિંગ, કે જાહેરમાં બોલવાની જે સ્કિલ કહી શકાય, તો કે ઘણા રાજનેતાઓ હોય છે જે બોલવાની ખૂબ જ સારી સ્પીચ મીન્સ સ્કિલ ધરાવતા હોય, આવડત ધરાવતા હોય, તો તેને કહેવામાં આવે છે ઓરેટરી એટલે કે સ્કિલ ઇન પબ્લિક સ્પીકિંગ, એટલે કે જાહેરમાં બોલવાની જે સ્કિલ છે, આવડત છે તે. નેક્સ્ટ કીધું છે વોરંટ. વોરંટ એટલે અહીંયા થશે ગેરંટી ઓર અશ્યોરન્સ, ખાતરી. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો એની આપણે ગેરંટી માંગતા હોઈએ કે ખાતરી માંગતા હોઈએ, એને કહેવામાં આવે વોરંટ. નેક્સ્ટ વર્ડ આપ્યો છે પરસિસ્ટન્ટ. પરસિસ્ટન્ટ ધેટ મીન્સ કોન્સ્ટન્ટ એટલે કે સતત, બરાબર. કોઈ પણ કાર્ય સતત કરવામાં આવતું હોય તો એના આપણા માટે યુઝ કરી શકાય એના માટે વર્ડ કોન્સ્ટન્ટ
એટલે કે સતત. વેનિટી. વેનિટી એટલે કે એક્સેસિવ પ્રાઇડ, કે કોઈ બાબતનું અતિ ગર્વ હોવું, અથવા તો વધુ પડતું કોઈ બાબત ઉપર ગર્વ ધરાવતા હોઈએ, બરાબર છે, તો તેને કહેવામાં આવે વેનિટી. એટલે કે કોઈ બાબતનું ખોટું અથવા તો અંત ગર્વ ધરાવતા હોય, કોઈ જાણ્યા વિચાર્યા વગર કોઈ બાબતનો આપણને ગર્વ હોય, જેના વિશે ખરેખર આપણે કશું જાણતા હોતા નથી, તો એના માટે કહેવામાં આવે એક્સેસિવ પ્રાઇડ. નેક્સ્ટ કીધું છે વેલિયન્ટલી. વેલિયન્ટલી એટલે કરેજિયસલી. કરેજિયસલી એટલે હિંમતપૂર્વક, કે મુશ્કેલીઓનો સામનો કરવા માટે હિંમતપૂર્વક આગળ વધવામાં આવે, એના માટે વર્ડ યુઝ કરેલો છે વેલિયન્ટલી એટલે કે કરેજિયસલી. નેક્સ્ટ વર્ડ આપ્યો છે ક્રિપલ્ડ. ક્રિપલ્ડ એટલે ડિસેબલ્ડ ઓર ઇમ્પેર્ડ. અપંગ બનવું. ડિસેબલ, એબલ એટલે સક્ષમ, ડિસેબલ એટલે અસક્ષમ બનવું. એટલે કોઈ પણ વ્યક્તિ યુદ્ધની અંદર ઘાયલ થવાથી અથવા કોઈ અકસ્માત થવાથી હાથ ગુમાવે, પગ ગુમાવે, તો એક અશક્ત વ્યક્તિ બની જાય છે, તેને કહેવામાં આવે ડિસેબલ્ડ. ક્રિપલ્ડ એટલે ડિસેબલ અથવા તો ઇમ્પેર્ડ. હિડિયસ. હિડિયસ એટલે એક્સ્ટ્રીમલી અનપ્લેઝન્ટ. એક્સ્ટ્રીમલી અતિશય, અનપ્લેઝન્ટ એટલે અણગમો, અથવા તો જે વસ્તુ આપણને ન ગમતી હોય એ, અથવા તો કંટાળાજનક પણ કહી શકાય, અથવા તો નાખુશ કરે તેવી વસ્તુ પણ કહી શકાય. નેક્સ્ટ વર્ડ આપ્યો છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે કે ઓનરશિપ બાય હેરિડિટી. ઓનરશિપ એટલે માલિકી, બાય હેરિડિટી. હેરિડિટી એટલે કે વારસાગત જે માલિકી મળે છે, એટલે ઇનહેરિટન્સ એટલે થાય વારસો. એટલે કે કોઈ વ્યક્તિ છે અને એના પેરેન્ટ્સ તરફથી વારસામાં કઈક વસ્તુ મળી છે, તો એને આપણે કહી શકાય ઓનરશિપ બાય હેરિડિટી. એટલે કે તેને તેની મહેનતથી નથી મળેલું, પણ તેને વારસા દ્વારા તેની માલિકી મળી છે, એટલા માટે તેને કહેવામાં આવે છે ઓનરશિપ બાય હેરિડિટી, એટલે કે વારસા દ્વારા માલિકી. નેક્સ્ટ વર્ડ આપ્યો છે ચેરિસ્ડ ઓર લવ્ડ એન્ડ કેર્ડ, કે ખૂબ જ ચાહવામાં આવે અથવા તો કાળજી રાખવામાં આવે, ટૂંકમાં ભરણ પોષણ કરવામાં આવે, બરાબર, એને કહેવામાં આવે ચેરિસ્ડ. પોષણ કરવું, એમાં ચાહવું અથવા તો કાળજી લેવી, કોઈ પણ વસ્તુને ખૂબ જ ચાહવામાં આવે, કાળજી લેવામાં આવે, તેને કહેવામાં આવે ચેરિસ્ડ. નેક્સ્ટ કીધું છે એલિમેન્ટલ. એલિમેન્ટલ એટલે ફંડામેન્ટલ એટલે મૂળભૂત, પાયાની જે વસ્તુઓ હોય એના માટે યુઝ થાય એલિમેન્ટલ એટલે કે ફંડામેન્ટલ. નેક્સ્ટ કીધું છે ફ્રેટ. ફ્રેટ એટલે ગુડ્સ ફોર ટ્રાન્સપોર્ટેશન, કે ટ્રાન્સપોર્ટેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો જે સામાન છે એને કહેવામાં આવે ફ્રેટ. એવી રીતે અહીંયા ફ્રેટ ટ્રેનનો વર્ડ યુઝ કરવામાં આવશે, ફ્રેટ ટ્રેન. ફ્રેટ એટલે કે માલ સામાન જે ટ્રાન્સપોર્ટેશન માટે હોય છે, અને ટ્રેન એટલે આપણે ખબર છે રેલવે, બરાબર. એટલે જે માલ સામાન ની હેરફેર કરતી રેલવે હોય એને કહેવામાં આવે ફ્રેટ ટ્રેન. એટલે ફ્રેટ એટલે ટ્રાન્સપોર્ટેશન માટેનો જે સામાન છે એને કહેવામાં આવશે ફ્રેટ. નેક્સ્ટ કીધું છે સ્ટોકહોલ્ડ. સ્ટોકહોલ્ડ ધ બોઇલર રૂમ ઓફ અ સ્ટીમ શિપ. શિપ એટલે જહાજ. કયું જહાજ? જે પાણીની અંદર જે જહાજ છે તે. અને કેવું જહાજ કીધું? સ્ટીમ શિપ. એટલે વાત થાય છે 1916 ની. ત્યારના સમયે જે જહાજો ચાલતા એ વરાળથી ચાલતા હતા, તો વરાળ ઉત્પન્ન કરવા માટેનો જે રૂમ હોય એ જહાજની અંદર, એને કહેવામાં આવ્યું છે બોઇલર રૂમ ઓફ અ સ્ટીમ શિપ, એટલે કે સ્ટોક હોલ્ડ, બરાબર. કે એ જહાજને ચલાવવા માટે જે વરાળ ઉત્પન્ન કરવામાં આવતો, એ જે વરાળ ઉત્પન્ન કરવાનો જે રૂમ હોય, જગ્યા હોય, એને કહેવામાં આવ્યું છે સ્ટોક હોલ્ડ. નેક્સ્ટ વર્ડ છે સ્ટોકયાર્ડ. સ્ટોકયાર્ડ ધેટ મીન્સ ટેમ્પરરી એનિમલ એન્ક્લોઝર. એન્ક્લોઝર એટલે પૂરવું, એનિમલ્સ ને, પ્રાણીઓને પૂરવા માટેનું. અને ટેમ્પરરી કીધું છે કામ ચલાવવું, કે કામ ચલાવો એટલે અમુક શોર્ટ ટાઈમ માટે પ્રાણીઓને
વાડાની અંદર એટલે કે ફરતી કોર વાડ બનાવીને પૂરી દેવામાં આવે, એને સ્ટોક યાર્ડ કહેવામાં આવે, અને પશુવાડો પણ કહેવામાં આવે, જ્યાં પ્રાણીઓને પૂરવામાં આવતા હોય તે. બરાબર. નેક્સ્ટ કીધું છે લંબર રાફ્ટ. લંબર રાફ્ટ એટલે શું કીધું? ફ્લેટ બોટ, કે પાણીમાં તરતી જે ફ્લેટ એટલે સપાટ બોટ હોય, કેરિંગ જેની ઉપર લગાવેલા છે અથવા તો એ ઉચકીને આવે છે લોગ્સ. લોગ્સ એટલે લાકડું. સોડ એટલે કે એને વેતરેલું છે, કાપેલું છે, ફોર યુઝ, કે ઉપયોગમાં લેવા માટે જે લાકડું કાપવામાં આવ્યું છે એ ભરીને અથવા એ ઉચકીને આવતી જે ફ્લેટ બોટ હોય છે, સપાટ જે જહાજ હોય છે અથવા તો બોટ હોય છે, હોડી હોય છે, એને કહેવામાં આવ્યું છે લંબર રાફ્ટ. બરાબર. એટલે નદીની અંદર અથવા તો સમુદ્રની અંદર જે બોટ તરીને આવે છે અને જેના ઉપર ઉપયોગમાં લેવા માટે જે કાપેલા લાકડાઓ મૂકવામાં આવેલા છે, એ બોટને કહેવામાં આવ્યું છે લંબર રાફ્ટ. પછી કીધું છે સ્કેન્ટી. સ્કેન્ટી મીન્સ લિટલ અથવા તો ઇનસફિશિયન્ટ. ઇનસફિશિયન્ટ એટલે અપૂરતું, લિટલ એટલે ખૂબ જ ઓછું. બરાબર. સ્કેન્ટી એટલે કે ખૂબ જ ઓછું અથવા તો ઇનસફિશિયન્ટ, અપૂરતું. નેક્સ્ટ કીધું છે ઇન્ડેમનિટીઝ. ઇન્ડેમનિટીઝ એટલે કે કમ્પેન્સેશન અથવા તો રીઇમ્બર્સમેન્ટ. કમ્પેન્સેશન અથવા તો રીઇમ્બર્સમેન્ટ એટલે કે કમ્પેન્સેશન એટલે આપણે કોઈ પણ કાર્ય કર્યું છે એના માટે રાહત માટે જે પૈસા આપવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારની જે રાહત પૂરી પાડવામાં આવતી હોય, બરાબર, એને કહેવામાં આવે છે કમ્પેન્સેશન. તે રાહત એટલે કમ્પેન્સેશન, અથવા તેને રીઇમ્બર્સમેન્ટ પણ કહી શકાય અથવા તો ઇન્ડેમનિટીઝ પણ કહી શકાય. નેક્સ્ટ કીધું છે એબોલિસ્ટ. એબોલિસ્ટ ધેટ મીન્સ એલિમિનેટ ઓર ગોટ રીડ ઓફ. એલિમિનેટ એટલે દૂર કરવું અથવા તો થી છુટકારો મેળવવો. બરાબર. એબોલિશ એટલે કે દૂર કરવું, એટલે કે એલિમિનેટ, અથવા તો ગોટ રીડ ઓફ એટલે કે થી છુટકારો મેળવવો. નેક્સ્ટ કીધું છે ડિસન્ટ. ડિસન્ટ એટલે વ્યવહારુ થઈ શકે, યોગ્ય થઈ શકે. બરાબર. સારું હોય, જે વસ્તુ હોય નિયમિત હોય, યોગ્ય હોય, એટલે આપણે કે પ્રોપર વસ્તુ છે. એમ જો પ્રોપર વર્ડ યુઝ કરેલો છે. પ્રોપર ઓર અપ્રોપ્રિએટ. યોગ્ય, લાગતું વળગતું હોય, કે આપણે જે નિયમો બનાવેલા છે એના પ્રમાણે ફોલો કરતું હોય, તો આપણે લાગતું વળગતી વસ્તુ છે, આપણા માટે પ્રોપર છે, આપણા માટે ડિસન્ટ વસ્તુ છે. બરાબર. નેક્સ્ટ કીધું છે રોટ. રોટ એટ ડીપલી સ્ટેડ, કે રોટ એટલે થાય ઘડવું, કોઈ પણ વસ્તુને યોગ્ય રીતે આકાર આપવામાં આવે. બરાબર છે. એને કહેવામાં આવ્યું છે રોટ એટલે કે ઘડવું. ઇન્વેઝન. ઇન્વેઝન એટલે કે અટેક, હુમલો. કોઈ દેશ ઉપર કે કોઈ જગ્યા ઉપર હુમલો કરવામાં આવે, એને કહેવામાં આવે ઇન્વેઝન અથવા તો અટેક. નેક્સ્ટ વર્ડ યુઝ કરવામાં આવ્યો છે કન્ક્વેસ્ટ. કન્ક્વેસ્ટ એટલે વિક્ટરી. વિક્ટરી એટલે જીત. બરાબર. કે કોઈ પણ યુદ્ધ થયેલું છે, યુદ્ધમાં જે જીત મેળવવામાં આવે છે, એના માટે વર્ડ યુઝ કરેલો છે કન્ક્વેસ્ટ. નેક્સ્ટ કીધું છે અનએપ્ટિડ એટલે કે પરસિસ્ટન્ટ અથવા તો કોન્સ્ટન્ટ. એ કોન્સ્ટન્ટ અથવા તો પરસિસ્ટન્ટ, અહીંયા વર્ડ આપણે આવેલો છે જો એ ઉપરની ચોથી લાઈનમાં. એ જ વર્ડ સેમ છે. અનએબિટેડ એટલે કે પરસિસ્ટન્ટ અથવા તો કોન્સ્ટન્ટ એટલે સતત, નિયમિત. નેક્સ્ટ કીધું છે વિગર. વિગર એટલે વિટિલિટી અથવા તો ફોર્સ. બરાબર. કે વિગર એટલે કે કોઈ પણ વસ્તુની જે સારી ગુણવત્તા છે, અથવા તો તેની અંદર જે શક્તિ રહેલી છે, ફોર્સ રહેલું છે, બરાબર, તેના માટે વર્ડ યુઝ થઈ શકે વિગર એટલે કે વિટેલિટી. બરાબર છે. શારીરિક ક્ષમતા કહી શકાય, કે કોઈ પણ વસ્તુની ક્ષમતા કહી શકાય, અથવા તો એની અંદર જે કાર્ય કરવાનું બળ રહેલું છે, એના માટે કહેવાય વિગર. નેક્સ્ટ કીધું છે બિલિજરન્ટ. બિલિજરન્ટ એટલે અગ્રેસિવ, ઉગ્ર હોય, કે વાત વાતમાં ગુસ્સે થઈ જતા એને પણ અગ્રેસિવ કહી શકાય, અથવા તો કોઈ પણ કાર્ય કરવાનું ખૂબ જ ઝડપ ધરાવતા હોય, કે કોઈ પણ
નવા ડિસિઝન ઉપર ઝડપથી કાર્ય કરવાની ક્ષમતા ધરાવતા, એને પણ અગ્રેસિવ કહી શકાય. એટલે કે ખૂબ જ ઉગ્ર છે અથવા તો ખૂબ જ ગુસ્સે થતા હોય તો એના માટે ખાસ એવો વર્ડ યુઝ કરવામાં, ખૂબ જ ઉગ્ર સ્વભાવ છે એટલે કે અગ્રેસિવ છે. બરાબર. તો આ હતી આપણી ગ્લોસરીઝ. તો આ યુનિટ 6 જે છે એનો યુનિટ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એની હતી ગ્લોસરીઝ. અને નેક્સ્ટ વિડીયોની અંદર હવે આપણે જોઈશું એ યુનિટ વિશે ડિટેલમાં. તો આજનો વિડીયો લેક્ચર રાખશું અહીંયા સુધી, અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું આપણું યુનિટ.